જય માતાજી ખેડૂત મિત્રો તથા પશુપાલન મિત્રોને જય દ્વારકાધીશને આજના વિડીયોમાં હું તમને માહિતી આપવાનો છું કે લાલ ઇલથી બસાવવા માટે તમને બધાને હું લાલ ઇલથી બસાવી એટલે તમે જો બધા કપા વાવ્યો હોય ને તો વિડીયો અંત સુધી જોજો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો હજી સુધીમાં તો કરી નાખજો અને બે લાઇકન ઓન કરી નાખજો એટલે મારા વિડીયોની તમને નોટિફિકેશન મળે. તો મિત્રો આજનો વિડીયો એ ટોપિક ઉપર છે કે આપણે લાલ ઇલ આવી ગઈ હોય ને તો તમારે કોઈ જાતનું મૂંઝાવણ નથી. એના માટે હું ઉપાય લઈને આવી ગયો છું. અને તમારે જો અત્યારે હજી કોઈ ન આવ્યું હોય પણ આવે નહીં ને આગલા દિવસોમાં એના કરતા અત્યારથી તમે આ વિડીયો જોઈ લેજો. પછી આગળ તમારે કેમ આવે તો હું કહું એટલી બાબતોનું ધ્યાન રાખેલું છે તો તમારે નહીં આવે. પહેલું બાત એ મિત્રો, કપાસ હંમેશા કપાસનું ઢાહનો કપા ન વાવવો. અમુક મિત્રો છે ને એટલી જગ્યાએ વાવે ને એ પ્રમાણે તમે ના વાવતો. 1.5 ફૂટ એવું કંઈક માપ હોય આપણું, 1.5 ફૂટ જ હોય તો એ 1.5 ફૂટ જ વાવવો. અને ઢૂલના ખાલા હોય તો બહુ પાસ્તરો સોંપવાની સંભાવના ઓછી રાખજો, કેમ કે વધારે ન સોંપતા. આપણે આ મોટો સીઝન તો ઓલો નાનો રહેશે ને એમાં એ ઉકાળક આવવાની શક્યતા રહેશે અને આખતારામાં નથી આવતી તો એ આપણો બગાડ નાખશે. એટલે બને એટલે ડૂલનો ઓછો રાખજો. અને બીજી વાત એ મિત્રો કે આપણે કપાસમાં નાનો હોય ને તારે થોડોક ખરમસો રાખવો જોઈએ. એમ કે 8 દિવસ દવાનો છંટકાર હંમેશા દવામાં કરવો જોઈએ. એકવાર કરી નાખ્યો છંટકાર એટલે પછી આપણા કપાસની માલપા હંમેશા 8 દિવસ છંટકાર કરવો જોઈએ. આ મારી એક પહેલી સૂચના હતી અગત્યની. આનાથી તમારે યીલ્ડ સેટી જ રહેશે. તો આ તમે ભૂલ કરતા હોય તો અત્યારથી હવે સુધારી નાખજો. 8 દિવસનો છંટકાર કરવાનું કારણ એ કે એની માલપા જીવાત કોઈ આવી ન શકે, કેમ કે ટીંડડી છે, પછી ઈવી છે. ઈયળ એટલે કે લાલની પણ ઓલી ઈળું આવે છે કપાસની પાંદડાની, તો ઈ ખડની તો ઈ બધું નાશ થઈ જાય. અને હંમેશા મિત્રો કોઈ દિવસ કપાસની માલપા ખડ ના થવા દેવું જોઈએ. જ્યાં સુધી એવડો કપાસ થાય ને ત્યાં સુધી ખડ ના થવા દેતા, કેમ કે કપાસની કરતા મોટું ખડ ના થાય ને ત્યાં સુધી તમારે એટલી ખાલી કાળજી રાખવાની છે ને. એટલે એટલી કાળજી રાખી છે ને તો પણ આ નથી ઈળ ને. અને બીજી વાત એ મિત્રો કે ખાતર તો ઈળ આવે અમુક એમ કહેતા છે તો ખાતરથી મિત્રો ઈળ નથી આવતી. મેં અનુભવ કર્યો છે. ખાતર તો તમારે નાખવું જોઈએ, એનાથી ઈળ નથી આવતી. અને ખાતરમાં પછી તમે એક ફાલ પૂરો થઈ જાય છે અને બીજો ફાલ લેવડાવવા માટે છે ઉરિયા છે અને મોરેસિયો બે નાખો છો અને કપાને કોળવો છો અને ઈળ આવી જાય છે. તો મિત્રો આવું પ્રોબ્લેમ બનતો હોય ને, એક વર્ષ તો તમને બધાને અનુભવ હોય છે કે અમે આમ કર્યું ને અમારે આ થયું, તો મારું કેવું એ છે બીજી વાર તમે બીજો ફાલ ના લેવડાવતા, કેમ કે તમારી પાસે ઘણા બધા ઉપાય છે. કપાસ કાઢીને તમે ગમે તે વાવી શકો, બાજરી છે, ચણા છે, પછી તમને જે યોગ્ય લાગે તે વાવી શકો. એવું નહીં કે આ જ વાવો, મારું કીધું તમને યોગ્ય લાગે વાવો. કપાસને એક જ વાર ફાલ લેવડાવો, બીજી વાર ના લેવડાવો. અને તમારે જો હાથીનો વરસાદ આવી જાય છે અને નુકસાન કરીને વ્યુ જાય છે ને ફાલ, તો તમે તારે લેવડાવી શકો છો. આ તો તમારે આમને બીજો ફાલ ના લેવડાવો, કેમ કે તમે એમ કહેતા છો કે મહેનત હોય છે, તો મહેનત આગળ વધી જાય છે. અને બીજી વાત એ મિત્રો, અને જો આ ઈળનું પ્રમાણ છે ને તમને હું પહેલા કહી દઉં તો ઝીંડવામાંથી આ મેં એક ઠેકાણે જોયું મારા પોતાના કપાની માલપા પોરના વર્ષમાં પેલા ફૂલ સાપુ આવે ને એની માલપા તો મિત્રો આપણે જોઈએ તો કાંઈ હોતું નથી, પણ ઝીંડવાની અંદર કાળો ડાઘ આવે. એ ડાઘની માલપા મિત્રો એના ઝીણા ઝીણા બસા એટલે કે ઈંડા હોય, એક ફૂદો હાલી જાય ને એટલી ઈળું ઉત્પન્ન થઈ જાય છે. પછી એનું આજ સુધી મિત્રો એગ્રોવાળાથી દવા નથી ચડી. પણ આ હું છે ને હું એવું નથી કહેતો મિત્રો હું તમને દવા આપું છું, પણ હું કહું એટલી બાબતની કાળજી રાખશો તો તમારે ઈળ આવશે તો હાવ ઓછી આવશે, એક ભાગની આવશે. કે નહીં આવે એવી ગેરંટી ના આપતો, કેમ કે મિત્રો આજ સુધી એગ્રોવાળાથી આનું રિઝલ્ટ નથી મળ્યું. પણ આમાં અમુક છે મિત્રો, હું તમને કહું ને તો અમુક મિત્રો પછી ઈળુનું આપણને એમ લાગે છે મિત્રો કે મારી કપાસમાં માલપા ઝીણું ઝીણું ટીંડડા ઉડવા મળ્યા છે. આપણે કેમ કે ભાઈદરોમાં નાખતા હોય ને મિત્રો તો વેદોવાળાને ખબર હોય કે જીવાત ઉડતી હોય બહુ વધારે પડતી, તો આપણે એને મિત્રો છે ને એકના બદલે 2 છટકાર મારી દેવા જોઈએ. કેમ કે એક વાર મારી દો ને પછી પાછો 8 દિન બીજો મારી દો તો એ જીવાત જે ઉડતી હોય એ મરી જાય, તો પછી ઈળની શક્યતા હાવ ઓછી ઘટી જાય. અને આપણે એમ કહીએ છીએ અરે એને કાંઈ ન થાય હમણાં રહેવા દો, એમ કરીએ તો એ ફેલાઈ જાય. પછી આપણે દવા છાંટીએ તો એનું કોઈ રિઝલ્ટ ન મળે. અને બેસ્ટ દવા મિત્રો કહું તો તમને એક છંટકાર થોડોક કહું ને તો ભાદરવા ઉપર આ ફૂદા ઉડવાની શક્યતા વધે ને એટલે તમને એક બેસ્ટ હું છંટકાર કહું છું. અને એ છંટકાર છે ને એક ઉલાલા દવા છે, એનાથી કોળામણી મળશે અને ઈળ પણ મરશે. અને બીજી એક કોરોઝન છે. આ 2 દવાના મિત્રો છાંટશો ને થોડીક મોંઘી થશે કોરોઝનની બાટલી, પણ આ 2 છાંટશો ને ભાદરવામાં એક છંટકાર એટલે આનાથી તમારે પોણા ભાગનું બસા બધું નાશ થઈ જશે અને તમારે કપામાં ઈળા બની શક્યતા 25% રહે તો ભલે, બાકી 75% તો નાશ થઈ જશે એવું કહું છું. અને બીજી મિત્રો એક વાત એ
કે આપણે મિત્રો પાણીની ખેસ અમુક મિત્રો ભૂલ કરતા હોય તો પાણી વધારે પડતું પાઈ દેતા હોય ને કપાને, તો કપા એક ધારો લીલો ને લીલો રહેતો હોય તો આમાં પણ જાળી થઈ જતી હોય ને કપાસની વેલમાં, તો પણ ઈયળ આવવાની શક્યતા રહેશે. કેમ કે ઈયળ છે ને ટાઢી હવા હોય ને એમાં વધારે આવે છે, અને તડકો ને એવું મળતું હોય ખુલ્લો હોય એમાં હાવ ઓછી શક્યતા રહે છે. હડે છે પણ એક બે હડે છે ને ઓલામાં હાવ હડી જાય છે. તો કાંઈ હાથમાં નથી આવતું. દાળિયા પણ આપણે મિત્રો વીણાવતા હોય, ઉધરો દેતા હોય તો આપણે ખેડૂત છીએ, તો ખેડૂતને મિત્રો કાંઈ વધે નહીં અને ખેડૂતને નુકસાન થાય, અને મારે ખેડૂતને નુકસાન પહોંચાડવા માંગતો નથી. એના માટે કશું તો પાણી મિત્રો આપણે લાગે છે જેવી તેવી ઈયળો આવવા મળી એટલે પાણીને હાવ ઘટાડી દેવું. આપણે 8 દિવસ પાતા હોય ને તો 15 દી 20 દી ધીમે ધીમે ઘટાડી દેવું, અને કપાનો અંત લાવવો, વધારવાનું બળ નહીં કરવાનું. કે હવે પાણી ઘટાડશો ને એટલે પાણી ખેસ પાડવાની, એટલે ખેસ પાડશો એટલે તમારે જે જીંડવા હોય એ મિત્રો તરડી જાય, અને આગળના બહુ ફૂલચાપા હોય એને કોઈ જીંડવું થાય નહીં એટલે તમારે ગોઠવણ ને એટલે તમારો કપાનો અંત આવી જાય, એટલે તમે એમાં બીજું કોઈ પાળું કરી શકો મિત્રો. નકર તમે જો આમને એને પાણી પાયા કરો તો કપા લેલો લીલો રહે, અને તમારે કાંઈ ફૂટે નહીં, અને તમને એમાં કાંઈક મળવાનું નથી 5 રૂપિયા. અને તમારે દાળીઓમાં જો ચારે ચાર પે હડી ગયું, તમે દાળિયા પે વીણાવો તો દાળિયા હવાર દીની એક ઉળેલ ના કાઢે. અને તમારા ખેડૂત મિત્રો આખો દીના 300 રૂપિયા તો દાળી ગણી જ લેવાની, અને ટિફિન તમારું એટલે તમારે 350 400 એ પડે, 9 વાગે આવે ને કાંઈ કરે ને એક મળે નહીં તો તમારા માથે પડે. તો આવું આપણે નથી કરવું મિત્રો. એટલે મેં કીધું એટલી બાબતોને તમે ધ્યાન રાખજો. ન રાખો તો એ કઈ વાંધો નહીં, કેમ કે તમારે મારે ખરાબ નથી થવા દેવું ને, એના માટે હું તમને દિલથી એટલી પ્રાર્થના કરું છું કે એટલી બાબતનું ધ્યાન રાખજો. અને જો આપણો વિડીયો બસ હવે અહીંયા સુધી અહીંયા પૂરો કરી દઈને તમને જો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબર અને કરજો, અને તમારો નાનો ભાઈ સમજીને આપણી ચેનલને સપોર્ટ કરજો. અવારનવાર તમારા માટે હું માહિતી લાવતો રહે. બધાને જય માતાજી.